તો તમે મારી સાથે લગ્ન કેમ કર્યા? તો આખી જિંદગી થોડી મારા ઘરના હેરાન કરવાના હોય. તમારો વિખરેલો વાઘ આવ્યો. એટલે તમે અહીંયા હેરાન કરવા માટે આવ્યા છો? આયા છો નહીં, તમે લાયા છો. તો તમે તમારા લગ્ન પછી સૌથી વધારે પ્રેમ કોને કરો છો? કપડાં કપડાં અને કપડાં. હું એકલો ફરવા જાઉં એ તમારાથી કેમ નથી જોવાતું? ના ના, જોવાય તો જાવ, પણ તમે એકલા ખુશ હોવ ને એ નહીં જોવાતું. તમે નાની નાની વાતે પતિ સાથે ઝઘડી કેમ પડો છો? કારણ કે એનાથી અમારી એનર્જી વધે છે. તમને મારા ઘરના કેવા લાગે છે? ઈચ્છાધારી કાચંડા જે ગમે ત્યારે રંગ બદલી શકે છે. તો મારો છેલ્લો સવાલ, તો હું જાણી શકું છું કે દુનિયાની દરેક પત્નીઓ પાસે કયું ટેલેન્ટ હોય છે? હા, દરેક પત્ની પાસે બે ટેલેન્ટ તો જરૂર હોય છે. એક છે રડવાનું અને બીજું છે જીભનું. હજુ તૈયાર નહીં થયા તમે? આ તો તૈયાર તો થઈ ગયો બકા. ક્યાં તૈયાર થયા? એનું એ તો વેતો છે તમારું. કયો એનું એ? એટલે કયા કપડાં પહેરવાના હોય? નવા તો છે. તમારે ત્યાં પ્રસંગ હોય ત્યારે કેવા સૂટ બૂટ પહેરીને તૈયાર થાવ છો, અને અમારે ત્યાં પ્રસંગ છે એટલે આવા. હા તો તમારે ત્યાં મને કોણ ઓળખે છે ભાઈ? આ તો અમે અહીંયા આયા ને તો અમને કોઈ ઓળખતું નતું, ઓળખાણ કરવી પડે. અને ત્યાં સ મારા ઘરના બધા, મારા ભાઈ બધા. હા, તારા ત્યાં ઓળખાણ ના કરું ને એમ જ મજા છે. ખાલી તારો ભાઈ મને ઓળખે છે ને એમાં હેરાન થઈ ગયો છું. તારો ભાઈ તો શિકાર કરી લે મારો. મારા ભાઈ વાઘ છે, તમારો શિકાર કરી લેશે. તમે એનો શિકાર કરી લો છો, એની ઓછી કરો છો તમે. ઓહો, એ જાતે ઓછી કરે ઓછી નહીં કરતો. અને તારો ભાઈ છે ને શિકાર કરે એવો કેવો બકરી બનીને શિકાર કરે મારો પાછો. અને પાછા આપણા સાસુમાં એ હશે ને તમારી મમ્મી. હા તો મારી મમ્મી તો હોય જ ને. હવે મારી મમ્મીથી શું તકલીફ તાર પડવા? મમ્મીથી કઈ તકલીફ નહીં. તાર મમ્મીએ લગન પહેલા એમ કીધું તું જમાઈ હાચવજો. હવે કોને હાચવજો? મને હાચવવાનું કીધું તું. મારી જાતને ખુદને હાચવવાનું કીધું હશે. મારી એવી હાલત છે. તમારા બધી ચર્ચા કરવી છે એમ કરીને આવું નહીં એમ કહી દો ને સીધી રીતે. આ તો તૈયાર છું, અપ ટુ ડેટ તૈયાર થઈને ઊભો છું હું. અપ ટુ ડેટ નહીં, અપ ટુ ડેટ બોલતા ના આવડે તો શું લેવા બોલો આ તો તમે? બોલવાનું તું મને શીખવાડ એટલે બીજા 2 કલાક નીકળી જાય. આમાંય મારી ઈચ્છા નહીં જવાની. બસ તમે તો એ જ રાહ જોઈને બેહી રહ્યા છો કે નહીં આવું મારા ત્યાં. ચૂપચાપ તમારે મારા ત્યાં આવવાનું છે ને તમે અત્યારે લડવાનું બાનું કરી રહેશો, મને ખબર છે, પણ હું તમારી જોડે લડીશ નહીં. હા ના ઓવે. તૈયાર થઈ જાઓ ને ફટાફટ બહાર મળો પણ મને. મારા વાર લાગશે હો, કલાક થશે તૈયાર થતા. ચૂપચાપ 5 મિનિટમાં થઈ જાઓ. તો 5 મિનિટમાં તૈયાર છું. આમ નામ જવાનું શું વાંધો છે? તમારું લગન છે 20 તારીખે, પછી હું નહીં આવું, યાદ રાખજો. 5 મિનિટમાં આવો. હા, કપડાં બદલી દો. હા, એ મારું ગોમડાનું દિલ પાછું લાય જાનુડી. આ કોને આપ્યું? અરે તારા માટે લાવ્યો બકા. હેપી વેલેન્ટાઇન ડે. 12 વર્ષે બાવો બોલ્યો. હા. સુગંધી તો હારી આવે છે ના ચિઠ્ઠી. અરે અંદર ચિઠ્ઠી છે. આ તો ચિઠ્ઠી છે ને, તમે મારા માટે શું લખ્યું વાંચું? લાય તમારે વાંચવા દે. હું વાંચું છું ને, નાટક નહીં કરો. મારા પ્રિય કરણ, જો ભૂલ કરી. મેં એને એમ કીધું ભૂલ તું. ચાલુ થઈ ગઈ. હા, બંધ થઈ જાઓ. અરે એને એમ કીધું તું કે હેતલ ને આપવાનું છે. લાય મને એ ભૂલ છે બધી, મને જોઈ લેવા દે. આજે વેલેન્ટાઇન ડે ના દિવસે હું તમારા માટે બુકે મોકલાવું છું. મારા પ્રેમની સુવાસ તમારા સુધી પહોંચાડું છું. તમે મને ક્યારથી તમે કહેવા માંડ્યા? તું કહો છો તમે મને. તારા સુધી પણ આ માન આપ્યું છે આમાં. હા, માન નહીં જોતું તમારું. વધારે પડતું માન પોહાય નહીં, પાછું ગભરામણ થાય છે મને. તમે હીરો જેવા લાગતા હતા, લાગો છો, અને હંમેશા હીરો જ રહેવાના, એવી ભગવાનને પ્રાર્થના. હવે હું પુરુષ થઈ ગઈ, કહી દો. અરે યાર, આમાં આ તો હું સમજી નહીં. તું હિરોઈન જેવી લાગતી હતી, હિરોઈન જેવી છું અને હિરોઈન જેવી રહેવાની એમ. બંધ થઈ જાઓ. ઘણા સમયથી તમને જોતી રહું છું, પણ તમારી સાથે વાત કરવાનો મોકો નથી મળતો. એટલે ઘરમાં નહીં રહેતા, તમે બહાર એટલે રહો છો. મેં એને એમ કીધું તું કે અમે આપણે પેલું પ્રેમ ભરી વાતો નહીં કરતા અમુક વાર, એ ઘણા ટાઈમ અને જોતી રહું છું એટલે તમે સ્ત્રી બની ગયા હો. અરે આખું ભૂલ થઈ ગઈ છે એનાથી. મૂક ને તું યાર વાંચવાનું ખોટું ખોટું. હજી તો આની નીચે નામ લખ્યું છે, હું વાંચું. નામ લખ્યું છે? હા, તમારી પ્રિય જાનુડી. હા, જો જાનુડો કીધો. ગોઠવી દો, ગોઠવી દો. અરે જાનુડો કીધું તું મેં. તું આવી રીતે મારા ઉપર શક ના કરે. જુઠ્ઠું બોલો છો તમે. જુઠ્ઠું અને બોલો છો. આ બુકે મેં પેલી માકડી રિયા ભાભીના જોડે જોયું તું. હવારે આ જ ફૂલો લઈને આવી રહી હતી. મેં કીધું એના ધણી નાલતી હશે. અરે તો વેલેન્ટાઇન ડે દિવસે બધા બુકે હરખા હરખા જ બનાવ્યા હોય. દુકાન વાળો થોડી અલગ અલગ કલરના બનાવો હશે. લાવી હશે ને આપણે શું લેવા દેવા? એને જોવાનું ભાઈ, જેને આપવું એને આપો. કાળા કૂતરાને ના આપો. કાળા કૂતરાના જ આલ્યું છે. તમને આલ્યું ને એટલે કાળા કૂતરાના આલ્યું જ કહેવાય. અને હાલ એના ઘેર જઈએ ને, એમ ઘરવાળો છે ઘેર છે, એટલે હું આ બુકે બતાવું કે તમને આવું આલ્યું. અરે આપણે શું લેવા એના ઘેર જવું પડે? એનું મોઢું ઉઘરાવાનું, એના જોડે ઝઘડો કરવાનો. હટ. બંધ થઈ જાઓ, બંધ થઈ જાઓ. હું જઉં છું ને, એને ઘરવાળાને એમ કહું છું કે મારો ઘરવાળો તો મારા કંટ્રોલમાં નહીં. તમારા ઘરવાળીના કંટ્રોલમાં કરો ને, તાર વાળ ઝાલીને હું એને મારીશ. અરે કરાતું હશે એવું એવું કરા. ખરાબ કેટલું લાગે. એક ગંદુ ગંદુ કરાતું હશે એને મરાતું હશે. ઓહો, તમે કરો એ ગંદુ ગંદુ નહીં લાગતું નહીં? આ બધા બુકે આપણે કરો છો એ? અલે તારા માટે લાવ્યો છું ભાઈ. હું સ્પેશિયલ દુકાને જઈને લાવ્યો કઈ છું. દુકાને જઈને લાયા?
એ તો ભાઈબંધ ગયેલો ને લેવા, મને થોડી ખબર ક્યાંથી લાવ્યો. બેહીરોન બંડલ માર્યા વગર હાલ હું જઉં છું ને આ બુકેની તો વાત છે. અરે ના જવાય, હું આ બુકે જ ફેંકી દઉં છું. આ હલાતું હશે યાર, કોઈના ઘેર જવાય? ચૂપચાપ સાઈડમાં બેસી જાઓ, હું હાલ એને ઘર જઉં છું, તમે આવો. અરે ના લઈ જવાય બુકે આવું આ બધું. તો રાખો બુકે તમારી જોડે. હું જઉં અરે છું એના ઘરે ને એના ઘરવાળાને કહું છું અને હાથ પગ ભગાવું છું તમારા, તો શાંતિ રાખો અને કેમેરા ચેક કરું છું એટલે અરે ખબર પડશે. કેમેરા ચેક કરાતા હશે એવું બધું. અલે જેને આપ્યું એને હળો તમે. અરે મારે નહીં આવું ભાઈ, હું આ બુકે જ આ તો ફેંકી. ના આવો, શરમ બરમ મૂકી દીધી છે ને. એ બુકે તો લાવો. અરે બધી એ વાર્તા ને. જોજો આગળ, જોજો આગળ, જોજો આગળ. અરે શું જોવાનું છે આગળ? મને બતાવજો, હું જોઈ લઉં. શું જોવાનું છે? ગાય છે આગળ એમ કહું છું. આ તો ગાય મને દેખાતી નહીં, ગલુડિયું છે ને મને નહીં દેખાય. મને શું ખબર, અને ધ્યાન રાખવાનું કીધું એમાં શું લેવા નડત તમને? અરે ભાઈ ગાડી ચલાવવામાં જેટલું ધ્યાન આપું છું ને હું, એટલું ધ્યાન લગન પહેલા છોકરી જોવા માંડ્યું હોત ને તો હું આજે વાંઢો હોત અને જિંદગીની મજા કરતો હોત. બોલ. વધારે પડતું ના બોલો બરાબર, અને ગાડીની વાત તમે ક્યાં લઈ જાવ છો? અરે પણ વધારે પડતું કોણ બોલે છે? ઘેરથી નીકળે ને ત્યાંથી ત્યાં ચાલુ કર્યું છે. સાઈડ લાઈટ બતાવજો, પાછળ જોજો, આગળ જોજો. એટલે મને નહીં આવડતી ચલાવતા. આ તો કેવું એ પડે, અથડાઈ દો શું કરવાનું? આ તો આ જૂની મેં અથડાઈ. એ તો હું જોડે આવશું એટલે નહીં અથડાઈ. તું જોડે હોય એટલે બાકી મેં અથડાઈ દીધી હોત એમ ને. હા તો તમે જ હમણાંથી એમ કહો છો કે મને યાદ નહીં રહેતું, ભૂલી જાવ શું કરવાનું? એટલે હું ડ્રાઇવિંગ ભૂલી જાય? શું ખબર? અરે ભૂલી જવાનું હશે ને ત્યારે પહેલા જ તને ભૂલી જાય હું, એટલે શાંતિ થઈ જાય. વધારે પડતું નહીં બોલો, જવા દેવા જવા દો. આ વખતે તમારા બાજુનો પ્રસંગ છે, નહીંતર ઉતરી પડે હું તો. હું ઉતરી પડે હવે જો બોલે ને ચાલુ મજા છે ભાઈ. જેમ ચલાવ્યું એમ ચલાવજે, ડીપર મારજે, સાઇલેન્ટ બતાવજે, આમ ચલાવજે, એમ ચલાવ્યું એમ ચલાવજે. બાકી હવે બોલતી નહીં, બોલ. મારા ચલાવે તો ક્યાંની ચલાવી લીધી હા મને, બસ બસ શીખવાડી નહીં. હા જવા દઉં જો છું. આગળ ઉતર ઉતર, ચલાઈ લે, ચલાઈ લે. ચલાવવાનું ચૂપચાપ. શેના માટે રાખ્યા છે તમને? ડ્રાઈવર શું હવે બોલતી નહીં, હેરાન ના કરતી. બાકી નાખી દે ખાડા, મોટો ખાડો જોઈને છે ને આમ ઉતાર દે મય. બીજું કઈ તો આવડે નહીં. હા બોલતી નહીં, હવે મારું મગજ ડિસ્ટર્બ થઈ ગયું છે. સાઈલાઈટ બતાવજો, હારા મોનું ડમ્ફર્યું જોઈને અડાર દે ને. સાઈલાઈટ હા બતાવો. બતાવું છો. 14 તારીખે વેલેન્ટાઇન ડે આવે છે. અરે ફટાફટ હેડજો, માર ઘેર ઝઘડો થયો છે. શેનો ઝઘડો થયો? અરે મારા ભાઈને મારવા આયા છે. શું વાત કરે છે? એમાં આટલું બધું હસવાનું ક્યાં આવત તમારે? અરે ભાઈ હું હસતો નહીં. શેનો ઝઘડો છે કે ચાલ મને. એને કઈક ગુલાબ આપ્યું ને એનો કઈક ઝઘડો છે. તો છોકરીની મેટર છે બકા. હું છોકરીની મેટરમાં નહીં પડું. આ હવે તમે ડાયા થઈ ગયા, સીધા થઈ ગયા નહીં? તમે કેટલાને ગુલાબ આપ્યા અમને નહીં ખબર? એટલે તું મારી ઉપર ક્યાં આવું છું? લે હેડે હેડે એના બૈડા ફળાઈ નાખું. ચાલ બૈડા ફડાઈ નાખું એટલે એટલે સામેવાળાનો વાંક હોય તો સામેવાળાના બૈડા ફાડી નાખું એમ કહું છું. તું હું આપણું છું ભાઈ. અને કોને ગુલાબ આલ્યું એ કે ના? અમારા બાજુમાં ભાભી રહેશે ને એનો ગુલાબ. એટલે હલાતું હશે, પૈણેલા બૈરા ગુલાબ હલાતું હશે, એનો ઘરવાળો બૈડા ફાડી ના નાખે. તમારા તોતા ઊંધી કોઈ ફાડી ના નાખ્યા, અને તો વાંઢો છે ને એને આ બધું કર્યું. આ તો વાંઢો જ બકા, આવું બધું ના કરાય ને એમ કહું છું હું. આ તો પૈણેલા કેવું કેવું કરે અમને નહીં ખબર. તું વરી ફરીને મારા ઉપર આંગળી ચીંધું છું. આંગળી નહીં, સીધું તમને કહું છું, તમે આ બધા ડે આવો છો તો સીધા રહો છો. એટલે તું અત્યારે આપણું મુખ તાર ઘેર હેડ ને કે તાર ભાઈને બધા મારશે. એના તો કોઈ નહીં મારા ને, એના બચાવવાળા ઘણા બધા છે, તમને બચાવવાળું કોઈ નહીં. અને મને બધી ખબર છે કે તમે છે ને આજે મીત જોડે જે ચોકલેટ મોકલાઈ, 2 દાડા પહેલા તમે જે ગુલાબ મોકલાઈ, એ બધી મને ખબર છે. એટલે તને આ બધી ખોટી ખોટી વાતો કરે છે કોણ? ખોટી ખોટી નહીં, આ બધી સાચી સાચી વાતો છે. અને હું મારા ઘેર અત્યારે હાલ જઉં છું, અને તમે બધા જવાબ તૈયાર રાખો કે તમે શું બાના કરશો, સમજે તમે? અરે ભાઈ મારે શું લેવા ખોટું બોલવું પડે? તું મારી ઉપર એવી ઇલ્ઝામ ના નાખે. હું આવું કે ના આવું જોડે એમ કે. તમારે આવવાની જરૂર નહીં, અને તમે ધ્યાન રાખો જવાબ આપવામાં. તમારા બધા ડે ઉજવાઈ જશે નહીં. અલે અહીંયા આવજે. શું કામ છે બોલો? મેં તને કાલે એમ કીધું તું પાણીની બાટલા ભરીને મૂકી દે, તે મૂક્યા? એટલે તમારો ઉનાળો આવી ગયા એમ ને અત્યારથી? આ તો મારે ઠંડુ પાણી પીવું છે ભાઈ, મને ગરમ લાઈ લાગે છે. ઓહો, અમેરિકાના બરફમાં જન્મેલા ખરા ને, એટલે ગરમ પાણી લાગે તમને અત્યારથી. અરે લાગે છે, મારા ઘોઘરાની નીચે નહીં ઉતરતું ગરમ પાણી. હજી સુરત દાદા ઉનાળાના ગરમ નહીં થાય, તમે ગરમ થઈ ગયા? તારે મૂકવાના છે કે નહીં હું નહીં બાટલા? મૂકવાની, જેને પીવું હોય ને ભરીને મૂકશે, એટલે તમે મૂકી દો આ તો જાતે. મને હાલ દે બાટલા. ત્યાં પડ્યા છે, હા તો મૂકી દો ભરી. મૂકી દઉં અને છું. કાલ રાતે એસી કેમ ચાલુ કર્યું હતું તમે? મને ગરમી લાગતી હતી. મને પૂછ્યા વગર ચાલુ નહીં કરવાનું એસી. કેમ? તને કેમ પૂછું? આ તે ઘરમાં હું નહીં રહેતી તો મને ઠંડી લાગે છે એટલે આ નહીં તો કરવાનું. ઓઢીને પડી રહેવાનું ઠંડી લાગતી હોય તો. મને ગરમી લાગે તો એસી તો થશે. હા તો તમારે ખાટલો લઈને બહાર જતું રહેવાનું, એટલી બધી ગરમી લાગતી હું હોય શું તો. લેવા બહાર જવું ભાઈ? હવે 17,000 લાઈટ બિલ આવશે તમારા. આ તો 17,000 આવે કે 70,000 આવે, લાઇટ બિલ મારે ભરવાનું, તાર નહીં ભરવાનું. ઉનાળો આવે એટલે તમને આઈસ્ક્રીમ, ગરમી પડી ચલો આઈસ્ક્રીમ ખાવા, ચલો બરફ ખાવા, હવે ખાઈ લેજે આ વખત તું. એટલે ખાવામાં તમે મને સંભળાવશો? આ તો ખાવાની વસ્તુ છે ને હું કહું છું. આ તો આ પીવાની વસ્તુ છે, પાણી ના મુકાય. આઈસ્ક્રીમ ના પેલા ગચ્ચે લઈને મૂકી દેશે ફ્રીજમાં. આ તો મને ભાવે છે તો હું ગમે તે રીતે મૂકું. આ તમારે તો ભંગાર માલ દો, પાણી ના મૂકવા તો બધું જવા દો એ ભંગાર. મારો વિષય છે, તમારો નહીં. બોલવાનું નહીં તમારે. બધા વિષય તમારા છે, અમારો વિષય જ નહીં. આજથી એસી 17 એ ચાલશે સ્પીડ, 17 ની એસી સ્પીડ. 17 ચાલશે ને તો તમે 100 ની સ્પીડે બહાર આવશો, એ ધ્યાન રાખજો તમે. ગરમી સહન નહીં થાય બોસ. તમે સહન નહીં થતા ગરમથી કાઢી મૂકું.